નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપાધ્યક્ષે અમેરિકા અને ભારત વચ્ચે થયેલા વેપાર કરારને મહત્વપૂર્ણ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ કરાર આવનારા સમયમાં ગુજરાતની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ કરાર ખાસ કરીને રાજ્યના મુખ્ય ઉદ્યોગો જેમ કે કાપડ, રસાયણ અને રત્ન તથા આભૂષણ ક્ષેત્રો માટે વરદાન સાબિત થશે અને નિકાસના નવા દ્વાર ખોલશે. તેમણે આ પણ કહ્યું કે હવે ભારતને અમેરિકા ખાતે ચીન, બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોથી આવતા ઉત્પાદનો પર લાગતા ઊંચા શુલ્કનો સીધો લાભ મળશે. અમદાવાદ વિશાલા પીરાણા રોડ પર આવેલ શાસ્ત્રી બ્રિજને ફરી એકવાર બંધ કરી દેવામાં આવ્યો છે. મોટા, ભારે અને મધ્યમ કદના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મરામતનું કામ કાલથી 8 જાન્યુઆરી 2027 સુધી ચાલશે. પુલના થાંભલા અને પાયો જર્જરિત હાલતમાં હોવાથી મરામત કરવામાં આવી રહી છે. શાસ્ત્રી બ્રિજ આગામી 11 મહિના સુધી બંધ રહેશે. રાજકોટ તસ્કરોએ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિરે હુમલો કર્યો અને મંદિરમાંથી સામાન ચોરી લીધો. તેમણે પુનિત સોસાયટીમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમાં તોડફોડ કરી. 2 લોકોએ મોડી રાત્રે દાનપેટી તોડી ચોરી કરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 2 તસ્કરોને ઝડપી લીધા છે. આરોપીઓએ ચોરીનો ગુનો કબૂલ કર્યો છે અને ચોરાયેલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મલેશિયા પહોંચી ગયા છે. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભારતીય સમુદાયને સંબોધતા મોદીએ કહ્યું કે આ ભવ્ય સ્વાગત સમગ્ર ભારત હંમેશા યાદ રાખશે. તેમણે મલેશિયન શાળાઓમાં ભારતીય ભાષાઓમાં આપવામાં આવતી શિક્ષણ વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે મલેશિયામાં ભારતીય સંગીત ખૂબ લોકપ્રિય છે. અમદાવાદ મેટ્રો સેવાના સમયમાં વિસ્તારો કરવામાં આવ્યા છે. આઈસીસી T20 વિશ્વકપ 2026ના કેટલાક મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર હોવાથી GMRC રાત્રે 2 વિશેષ ટ્રેનો ચલાવશે. રાત્રે 10 વાગ્યાથી 12 વાગ્યા 30 મિનિટ સુધી મુસાફરો માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી જ મેટ્રોમાં ચડી શકશે. મોટેરા સ્ટેડિયમથી APMC અને વસ્ત્રાલ ગામથી થલતેજના કોઈપણ મેટ્રો સ્ટેશન સુધી મુસાફરો મુસાફરી કરી શકશે. ગીર સોમનાથના કોડીનાર વિસ્તારમાં વીજ ઝટકાથી સિંહના મોતના મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. વન વિભાગે ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન લગાવનાર ખેડૂતની ધરપકડ કરી છે. કાજ ગામમાં ખેડૂતે લગાવેલા ગેરકાયદેસર વીજ કનેક્શનમાં ફસાઈને એક સિંહનું મોત થયું હતું. 3 થી 4 વર્ષના સિંહનું વીજ ઝટકાથી મોત થયું છે. સ્થાનિક વન વિભાગની બેદરકારી સામે આવી છે. DCF પ્રશાંત તોમરે ઘટનાની પુષ્ટિ કરી છે. ગયા એક અઠવાડિયામાં મહીસાગરમાં 4 બાળ લગ્ન રોકવામાં આવ્યા છે. લુણાવાડામાં ધોરણ 12ની એક વિદ્યાર્થિનીનું લગ્ન રોકવામાં આવ્યું છે. માતા પિતાથી લેખિત ખાતરી લેવામાં આવી છે. લુણાવાડા ગ્રામ્ય અને લુણાવાડા શહેરમાં 2 કેસ સામે આવ્યા છે. બાલાસિનોરના ગ્રામ્ય વિસ્તારમાં પણ 2 કેસ સામે આવ્યા છે. બાળ સુરક્ષા વિભાગે 3 બાળ લગ્ન રોક્યા છે. અધિકારીઓની એક ટીમે માતા પિતાને પરામર્શ આપ્યો છે. સુરતના સરોડી વિસ્તારમાં આવેલી નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર આગ લાગી છે. આગ લાગતા જ સમગ્ર બજારમાં અફરાતફરી મચી ગઈ. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ. ફાયર ફાઇટર્સ સતત પાણી છાંટીને આગ પર કાબૂ મેળવવાનો પૂરતો પ્રયાસ કરી રહ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી અને નુકસાનના અંદાજ માટે તપાસ શરૂ કરવામાં આવી છે. સુરતના ઉન વિસ્તારમાં ભેસ્તાન આવાસમાં એક એવી ઘટના સામે આવી છે જે રામના રાખેલાને કોણ ચાખે કહેવતને સાચી સાબિત કરે છે. અહીં 5મા માળેથી પડી ગયેલી 3 વર્ષની બાળકીનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલી બાળકીનું તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને હાલ તેની સ્થિતિ સ્થિર જણાવવામાં આવી છે. રાજકોટના મોરબી રોડ વિસ્તારમાં એક વિદેશી યુવકે અચાનક રસ્તા પર આતંક મચાવ્યો. યુવકને લોહીથી લથપથ હાલતમાં રસ્તા પર રડતો જોઈ સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો અને પોલીસને જાણ કરી. જો કે પોલીસને જોઈ યુવક ત્યાંથી ભાગી ગયો. ઉલ્લેખનીય છે કે અનેક આફ્રિકી દેશોના યુવાઓ અભ્યાસ માટે મોરબી રોડ વિસ્તારમાં આવે છે.
ગાંધીનગરના માનસા ધમેડામાં 2 મૃતદેહ મળવાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. શંકા છે કે એક ખાનગી કંપનીના વાહનથી બાળકનું મોત થયું છે. આરોપ છે કે અકસ્માત બાદ પિતાની પણ હત્યા કરી દેવામાં આવી. ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું અનુમાન છે. આરોપ છે કે પિતાના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો અને બાળકના મૃતદેહને દફનાવવામાં આવ્યો. સ્થાનિક લોકોએ અડધી રાત્રે પ્રવાસી મજૂરના મૃતદેહને સળગાવવાના મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા છે. અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં 7 વર્ષના બાળક સાથે અશ્લીલ વર્તનનો કેસ સામે આવ્યો છે. બાળક નમાજ વાંચવા મસ્જિદમાં ગયો હતો. નુમન શેખ નામના યુવકે બાળકને બહેલાવી ફુસલાવીને છત પર લઈ ગયો. તેણે બાળકને નમાજ વાંચવાની રીત શીખવાડવાના બહાને છત પર પહોંચાડ્યો. આ ઘટના મખદુમ સાહેબ નામની મસ્જિદની છત પર બની હતી. બાળક હાલ ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યો છે. આરોપી સામે મારપીટનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. મહેસાણાના બહુચરાજીમાં એક વેશ્યાલયનો ભંડાફોડ થયો છે. શક્તિ લેન્ડમાર્કમાં સ્પાની આડમાં વેશ્યાલય ચાલી રહ્યું હતું. સ્પા પાર્લરની આડમાં એક સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. પ્રવાસી યુવતીઓની તસ્કરી કરવામાં આવી રહી હતી. પોલીસે સ્પા સંચાલક રાજુ ચૌધરીની ધરપકડ કરી છે. સંચાલક દરેક ગ્રાહક પાસેથી 1000 રૂપિયા વસૂલીને છેતરપિંડી કરતો હતો. સાબરકાંઠાના ઈદર તાલુકાના કાનપુર ગામ પાસે એક ટેમ્પોની ટક્કરથી એક મધ્યવયસ્ક વ્યક્તિનું મોત થયું છે. કાકા પોતાની ભત્રીજીનો કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમનું મોત થયું. રસ્તો પાર કરતી વખતે એક અજાણ્યા મિની ટેમ્પોએ તેમને ટક્કર મારી. આ અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે. ઈદર પોલીસે ચાલકની શોધ શરૂ કરી છે. આનંદના બોરસદ ચોકડી પાસે કોસ્મોસ વેલીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કોસ્મોસ વેલીમાં વિવિધ પ્રકારના ફૂલો ઉગાડવામાં આવ્યા છે. તેને બોરસદ ચોકડી ઓવરબ્રિજની નીચે વિશાળ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. આ પાર્કમાં 20 રૂપિયાનું શુલ્ક ચૂકવીને મુલાકાત લઈ શકાય છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીની પત્ની અંજલિ રૂપાણી ભાજપના કાર્યક્રમમાં હાજર રહ્યા. વિજય રૂપાણીના નિધન બાદ અંજલિ રૂપાણી પ્રથમ વખત કોઈ જાહેર કાર્યક્રમમાં નજરે પડ્યા. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મુખ્યમંત્રી રીવાબા જાડેજા પણ હાજર રહ્યા. રીવાબા જાડેજાએ દર્શક દીર્ઘામાં બેઠેલી અંજલિ રૂપાણીને બોલાવીને તેમને મંચ પર બેસાડ્યા. ભાવનગરના ચર્ચિત નવનીત બલગિયા હુમલા કેસમાં આરોપી જયરાજ અહિરને અંતે જામીન મળી ગયા છે. 14 દિવસ બાદ મહુવા કોર્ટમાંથી જામીન મળ્યા પછી આજે જયરાજ અહિરને ભાવનગર જિલ્લા જેલમાંથી મુક્ત કરવામાં આવશે. બાગદાણાના પૂર્વ સરપંચ નવનીત બલગિયા પર હુમલો 29 ડિસેમ્બરે થયો હતો, જેમાં બાગદાણા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. થાનગઢ તાલુકાના એક ગામમાં નાબાલિગ યુવતીને ધમકાવીને બળાત્કાર કરી તેને ગર્ભવતી બનાવનાર એક યુવક સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પડોશમાં રહેતો આ યુવક યુવતીની માતા ઘેર ન હોવા પર ગેરકાયદેસર રીતે ઘરની ચારે દિવાલ ફાંદીને અંદર ઘૂસતો હતો અને તેના પર બળાત્કાર કરતો હતો. તે નાબાલિગના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી 4 મહિના સુધી તેના પર બળાત્કાર કરતો રહ્યો. નાબાલિગ યુવતી 4 મહિના પહેલા ગર્ભવતી બન્યા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ગીર સોમનાથના કોડીનાર જિલ્લાના કાજ ગામમાં વીજ ઝટકાથી એક સિંહનું મોત થયું છે. 3 થી 5 વર્ષના આ સિંહનું વીજ ઝટકાથી મોત થયું છે. આ ઘટના 4 દિવસ પહેલા બની હતી, પરંતુ તાજેતરમાં સામે આવી છે.